ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં આપ સૌનું સ્વાગત છે. બારી બહાર કાવ્ય સંગ્રહ જે પ્રહલાદ પારેખનો છે, ત્રીજા વર્ષ બીએના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં પેપર 10 તરીકે છે. આજે આ બારી બહાર કાવ્ય સંગ્રહમાંથી આપણે 3 કાવ્યોનો અહીં આસ્વાદ કરીશું. એક નાની એમથી એક પરિચયાત્મક સમીક્ષા કરીશું. તો પહેલું જે આપણું કાવ્ય છે એ માનવકંઠ. માનવકંઠ સૌંદર્યલક્ષી આખું કાવ્ય પ્રહલાદ પારેખનું કાવ્ય છે. આ પ્રહલાદ પારેખનું જે કાવ્ય છે એની અંદર લોકની વાણી આજ રૂધાણી, લોકની વાણી આજ રૂધાણી, બંધ એ માનવકંઠ. આ આખું જે ચિત્ર છે, જો પહેલાં જ પંક્તિથી આપણને ખ્યાલ આવે છે કે જે આખું ચિત્ર છે એ ચિત્ર એક સામાજિક વાસ્તવ તરફ જઈ રહ્યું છે. કવિ આમાં એક સામાજિક નિસ્બતનો એક સૌંદર્યલક્ષી કાવ્યમાં પ્રગટ કરે છે. કવિ પ્રહલાદ પારેખ જે છે એ કહે છે લોકની વાણી આજ રૂધાણી, એટલે કે જે લોક છે, આપણું જે જગત છે, જગતમાં જે લોકો છે, આપણે છીએ, એની જે વેદના છે, એની જે વાણી છે એ આજ રૂંધાઈ છે. બંધ એક માનવકંઠ. માનવકંઠ એટલે અવાજ. અવાજ મીન્સ આપણે બોલીએ છીએ નહીં, પણ જે વિરોધ કરવાનો, જે ખોટું થઈ રહ્યું છે એની સામે જે વિરોધનો આખો ભાવ છે એ જતો રહ્યો છે. એટલે એક સામાજિક નિસ્બતથી શ્રમજીવી વર્ગના અપાર સંઘર્ષને આ કાવ્યમાં એમણે વાચા આપી છે. એટલે તો કહે છે લોકની વાણી આજ રૂંધાણી, બંધ એ માનવકંઠ. માનવકંઠ બંધ થયો છે. તારલાની છે તેજની વાણી. જે તારલા છે એના માટે તેજની વાણી છે. તો ફૂલની વાણી ગંધ. તો ફૂલ જે છે એ ફૂલની વાણી શું? તો એની સુગંધ. એનાથી એ અભિવ્યક્તિ પામે છે, એનાથી એ અભિવ્યક્ત થાય છે. વહંતા ગાતા પાણી, રૂંધાણી માનવ વાણી. હવે જે પાણી છે એ પણ જ્યારે ખળખળ વહે તો એનો પણ અવાજ છે. પણ આજે માણસની જે પરિસ્થિતિ છે એ માણસની પરિસ્થિતિમાં એની વાણી રૂંધાઈ ગઈ છે. પછીની પંક્તિમાં ખાણના ખાડા ઉભરે આજે માનવને નિશ્વાસ. ખાણના ખાડા ઉભરે આજે માનવને નિશ્વાસ. જે આખી શ્રમજીવી વર્ગની, ખાણમાં કામ કરનારા લોકોની જે નિશ્વાસ નાખે છે, એમનો શ્વાસ રૂંધાય છે. કારખાનાના મેલો વાયુ મૂજવે તેનો શ્વાસ. કારખાનામાં જે વાયુ જે નીકળી રહ્યો છે, જે ધુમાડા નીકળી રહ્યા છે, તે એનું સ્વાસ્થ્યને પણ નુકસાન કરી રહ્યા છે. સાથે એમાંથી એટલું વળતર નથી મળતું કે એમનું જીવન ચાલી રહે. અને એક ખરાબ પરિસ્થિતિમાં જે શ્રમજીવી વર્ગ ગુજારી રહ્યો છે પોતાની જિંદગી, એની વાત કવિ કરીને કહે છે શ્રમ જ્યાં નાડીઓ તૂટે ત્યાં કેમ વાણી ફૂટે. શ્રમ જ્યાં નાડીઓ તૂટે ત્યાં કેમ તે વાણી ફૂટે. હવે આ વસ્તુ જ્યારે પરિસ્થિતિમાં એ લોકો પસાર થઈ રહ્યા છે, જ્યારે અસ્તિત્વનો પ્રશ્ન છે, જ્યારે પોતાના સર્વાઈવલનો પ્રશ્ન છે, પોતાની જિંદગી ગુજારવાનો પ્રશ્ન છે, ત્યારે એ લોકોની વાણી કેવી રીતે નીકળે? ભૂખના માર્યા ભૂખ્યા રહે છે અડધા દિવસ. દુઃખના માર્યા દુઃખી છે એ લોકો, થાતા ગુનેગાર. હવે ભૂખ હોય, દુઃખ હોય, હવે એને એ પરિસ્થિતિમાંથી બહાર નીકળવા એ ગુનેગાર બને. તો ગુનેગાર બન્યા પછી બેડીઓ નાખી સાંકળ બાંધી પૂરતા જેલના દ્વાર. એ લોકોને બેડીઓમાં જકડી. કારણ કે ગુનેગારી તરફ કોઈ પણ વ્યક્તિ વળે તો એ ગુનેગારી તરફ વળ્યા પછી એના હાથમાં બેડીઓ આવવાની, સાંકળ આવવાની, જેલમાં પૂરવાના. રાખે જ્યાં ઢોરની પેઠે. એ જે જેલ છે એમાં ઢોરની પેઠે જ્યારે એમને રાખવામાં આવે છે, ત્યાં તે વાણી કેમ ફૂટે? ત્યાં તે કેમ વાણી ફૂટે? એક પ્રશ્નાર્થ છે. માનવ વાણી રૂંધાણી છે, એના કારણો છે, એ કારણોની પરિસ્થિતિ છે. આ એક આખું સંવેદનશીલ કાવ્ય બન્યું છે. આંસુ કેરી ધાર મહીને ઊના જે નિશ્વાસ.
આંસુ કેરી ધાર વહે છે, આંસુઓની ધારા વહી રહી છે, ઊના અને નિશ્વાસ. હૃદયના જે ભાવો છે એ ઊના છે. આપણે કહીએ છીએ ને ઊનાઓની આપણા આંસુ ઊના હોય છે. માનવ કેરા ઉરતણો ત્યાં આલેખ્યો ઇતિહાસ. આખા માનવીનો જે આ કારમો ઇતિહાસ છે એ બધું હૃદયમાં પ્રગટે છે. હૃદય ભારે થઈ ગયું છે કારણ કે એ દુઃખ છે, એ દુઃખની સાથે તકલીફ છે, એ તકલીફની સાથે આખો ઇતિહાસ આવે છે. વાણી ના ઉઠતી ત્યારે વહે કેમ બીજી પેર. અહીંયા જ્યારે વાણી કંઠમાંથી અવાજ બહાર નથી નીકળી રહ્યો તો પછી એ વાણી બીજી દિશા તરફ, બીજી જગ્યાએ જવાનો તો કોઈ અર્થ જ નથી રહેતો. આંખ થકી નહીં, અંતરથી જો ઉકેલશો ઇતિહાસ. આંખ થકી નહીં, જે દેખાય છે એ ના જુઓ, હૃદયથી કામ લો. હૃદયથી આ જે ઇતિહાસ છે ને ઉકેલો. હૃદયને પૂછો કે શું આ યોગ્ય થઈ રહ્યું છે. હૃદયથી વિચારો, હૃદયથી જે સુઝાવ છે, હૃદયથી એને નાબૂદ કરવાનું અથવા તો એ પરિસ્થિતિમાં થોડો સુધારો લાવવાનું વિચારો. તો જાણશો તો શું ભર્યું છે આંસુમાં. તમે જાણશો, તમે આ બધી વસ્તુ આંખથી કેવળ ના જુઓ પણ ભાવ સાથે જ્યારે સમજો ને ત્યારે એની અંદરના જે, એની પાછળના જે ભરેલા આંસુ છે, જે ઊના શ્વાસ છે, જે હૃદયનો ચિત્કાર છે, અને એ બધા સાથે આવે છે શું? તો રૂંધાયેલી માનવ વાણી. જાણશો શું ભર્યું છે ત્યાં આંસુમાં ઊને શ્વાસ. આંખ થકી નહીં, અંતરથી જે ઉકેલશો ઇતિહાસ. જાણશો તો શું ભર્યું ત્યાં આંસુમાં ઊને શ્વાસ. ત્યારે તમને ખબર પડશે. આંખથી નહીં જુઓ, એને અનુભવો, એને અંતરથી અનુભવશો તો જ તમને આંસુ અને આ ઊના શ્વાસનો અર્થ સમજાશે અને એ ભાવને તમે સમજી શકશો કે માનવ વાણી જે છે એ કઈ રીતે રૂંધાય છે. જોજો તેમાં આજ સમાણી. ચારે બાજુ જુઓ તો એ જે આજ છે એ આ માનવ વાણી જે રૂંધાણી છે એની અંદર આખી સમાઈ ગઈ છે. આ માનવ વાણીની વાત કરે છે. આ માનવવાણી જે આખું કાવ્ય છે એ સામાજિકતા તરફનું એક કવિનું સંવેદન છે કે આજે જે સમાજમાં થઈ રહ્યું છે એ થઈ રહ્યું છે એના એક ખરાબ પાસા, એક નકારાત્મક પાસા તરીકે શું આવી શકે? તો શું આવી શકે? તો માનવવાણી, માનવ જે કંઠ છે એ રૂંધાઈ ગયો છે. એની વાત કર્યા પછી આપણે બીજી કવિતા જોઈએ. તો બીજી કવિતા છે શ્રાવણ. શ્રાવણ મહિનો છે. આ જે કવિતા છે એ એના શીર્ષક પરથી જ બતાવી દે છે કે મહિનાની વાત છે. એટલે આપણા મનમાં પહેલું જ એક ચિત્ર ઉપસ્થિત થઈ જાય કે શ્રાવણ મહિનો ત્યારે શું હોય. તો હવે કવિતામાં જોઈએ. નીંદ ઉડી ક્યાં, આંખ ખુલી ક્યાં, સાંભળી કોની વાત. શ્રાવણ મહિનાનો દિવસ છે. કવિ છે, કવિની નીંદ ઉડી છે, આંખ ખુલી ગઈ છે. સાંભળી કોની વાત? કેવી રીતે આંખ ખુલી ગઈ છે હજુ આગળ આવશે. બારી ઉઘાડી બારણે જોતા શ્રાવણ મેઘલી રાત. બારી ઉઘાડી કારણ કે અધવચ્ચેથી આંખ ખુલી ગઈ છે, જે ઊંઘ છે એ તૂટી છે. શું કઈ એવો અવાજ છે જે સાંભળતા આ થયું છે? એટલે કવિ શું કરે છે? બારી ઉઘાડે છે અને બારીની બહાર જુએ છે, બારણે જુએ છે તો શ્રાવણ મેઘલી રાત. શ્રાવણ મહિનો હોય, વરસાદ હોય જ, તો એની મેઘલી રાત છે. અબ્રઘટાના કોઈ એકાંતે છુપિયા તારક લાખ. અબ્રઘટાના કોઈ એકાંતે છુપિયા તારક લાખ. હવે મેઘલી રાતની વાત છે તો વાદળાવાળી રાત છે, વાદળાવાળું આભ છે. અને જે વાદળાથી ઘેરાયેલું જે આભ છે એમાં જે તારલાઓ છે, લાખ તારલાઓ જે દરરોજ જોવા મળે છે એ ક્યાં છુપાયા છે? તો કે અબ્રઘટાના કોઈ એકાંતે છુપિયા તારક લાખ. આ બધા લાખ તારા ક્યાંક અબ્રઘટામાં છુપાઈ ગયા છે. ગોપન વાતે કોઈ ઉરોને ભરતા આજે વાત. ગોપન વાતે કાંઈક ભેદી, કાંઈક રહસ્યમય વાતો થઈ રહી છે. ઉરોને ભરતા આજે વાત. ઉર એટલે હૃદય, હૃદયને ભરતા આજે
વાત. એટલે કાંઈક એવી છે ને, આ બધું જે થઈ રહ્યું છે એમાં કાંઈક ગોપનીય વાતો થઈ રહી છે એવો એક સંકેત આપે છે. આગળની કડીમાં જોઈએ. મંદ જરી જરી આબ કરે છે વાત વસુંધરા સાથ. એકદમ ધીમેથી. મંદ જરી જરી, મંદ જરી જરી એટલે એકદમ ધીમે ધીમે પડતો વરસાદ. મંદ જરી જરી આબ કરે છે. હવે વરસાદ દ્વારા ધરતી પર આવવાનું. એકદમ ઝીણો વરસાદ જ્યારે હોય, મેઘલી રાત છે, વરસાદવાળી રાત છે, આબમાં એક પણ તારો દેખાતો નથી, બધા એકાંતે કંઈક છુપાઈ ગયા છે, અને એ જે ધારા ધીમે ધીમે વહે છે, વસુંધરા એટલે કે પૃથ્વી ઉપર ધરતી પર પડે છે. કવિ કેવી કલ્પના કરે છે, છુપાઈ કોઈકને કાજ બજાવે મંદાકીની ઉરસાજ. આ વસુંધરા સાથે કોઈક એવી વાત કરી રહી છે. આ આકાશ જે છે એ વસુંધરા એટલે કે ધરતી સાથે કાંઈક એવી ગોપનીય વાત કરી રહ્યા છે. છુપાઈ કોઈને કાજ બજાવે મંદાકીની ઉરસાજ. હૃદયમાંથી જે અવાજ, એટલે મેઘલી રાત છે, વરસાદ છે, તો વરસાદનો અવાજ હોય છે, અને એ અવાજ છે છુપાઈને કાજ બજાવે મંદાકીની ઉરસાજ. અવાજ આવી રહ્યો છે. આખી પરિસ્થિતિ આપણી સમક્ષ એક કલ્પના ચિત્રના રૂપે મુકાઈ રહી છે. આગળની પંક્તિમાં વિદ્યુતને નિજ ઉર લઈ મેહુલે માંડી વાત. વિદ્યુતને નિજ ઉર લઈ. વિદ્યુત વીજળી, વીજળી એટલે અવાજ, ગર્જના, કડકડાટ. વિદ્યુતને નિજ ઉર લઈને મેહુલે માંડી વાત. મેહુલ એટલે વરસાદ. એને જે વરસાદ પડી રહ્યો છે એણે હવે વિદ્યુતને એટલે કે વીજળીને એ સાથે લીધી અને હવે વાત કહેવાની શરૂ કરી છે. અવાજ આવે છે ને ગડગડાટનો. મંદ હસે એ, મંદ હસે એ ને જીવનો સો સ્મિત તણો જળકાત. આશ્ચર્ય છે. અરે મંદ હસે છે એટલે વીજળીએ કંઈ હવે ભારે નથી એવું અહીંયા થોડો સંકેત તો છે જ. જીવનો સો સ્મિત તણો જળકાટ. ઝપુક ઝપુક થઈ રહી છે, ઝળકાટ મારી રહી છે. ગોપન વાતોની હિરદોરીએ, ગોપન વાતોની હિરદોરીએ હૈડા સહુ બંધાય. હૈડા સહુ બંધાય મુક્તિ આ ત્યારે અંતરની મમ કેમ કરી સેવાય. આ જે મુક્ત વાતાવરણ છે, આ જે ગોપનીય વાતો છે, આ રહસ્યમય જે વાતો છે, એની જે હીરાદોરી છે, હિરદોરી છે, એ હૈડા સહુ બંધાય. બધું અંદર અંદર પરસ્પર સંકળાયેલું છે. મુક્તિ આ ત્યારે અંતરની મમકેરી, મમકેરી મારી જે અંતરની મુક્તિ છે એ કેમ કરીને સેવાય. એવું કેવી રીતે આખી જે પરિસ્થિતિ છે, આ શ્રાવણ મહિનાની જે આખી મેઘલી રાત છે, અને એ રાતનું જે દ્રશ્ય છે, એ દ્રશ્યનું જે સૌંદર્ય છે, એ સૌંદર્યની અંદર પરસ્પર આખી પ્રકૃતિ આમ એકાકાર થઈ ગઈ છે. બધા એકબીજામાં મય તલ્લીન થઈ ગયા છે. અને હું કેવી રીતે તેને સહી શકું? એવો આ શ્રાવણ મહિનો છે. આ શ્રાવણ મહિનાની મેઘલી રાત છે, અને એ મેઘલી રાતનો વચ્ચેનો સમય એટલે કે એકદમ અંધારી રાત છે. એની વાત આખી કરી અને એક કલ્પના ચિત્ર, એક સુંદર કવિતા શ્રાવણ આપણી સામે કવિ પ્રહલાદ પારેખ લઈને આવે છે. હવે ત્રીજી કવિતા જોઈએ. ત્રીજી કવિતા છે શ્રી કસોટી હાય. આ જે હાય છે એ બધે હોય શબ્દ અભિપ્રેત છે. શ્રી કસોટી હોય. પૂંજા માળા જાસે મારી અધમારક સુવિલાય. પૂંજા માળા જાસે મારી એટલે પૂંજા માળા એટલે હું જે આ તપ કરી રહ્યો છું, એક મનુષ્ય તરીકે જ્યારે પૃથ્વી ઉપર આપણે જન્મ લીધો છે, આપણે જે આપણું કર્મ કરી રહ્યા છીએ, એ કર્મમાં શું અધમારક જઈ એટલે કે અડધે રસ્તે જઈને આ વિલાઈ જશે? કવિનો સવાલ છે. અધમારક પૂંજાની દીવડી જાશે શું ઓલાય. હવે આપણે કહીએ છીએ ને કે આપણી આત્માને આપણે હંમેશા એક દીવડાનું પ્રતીક આપીએ છીએ. તો અધમારક પૂંજાની દીવડી એટલે કે જે જિંદગીની એક આખી ભૂમિકા છે, જિંદગી એક આખી એક રસ્તે ચાલી રહી છે, તો શું અડધે રસ્તે જઈ અને જિંદગી પૂરી થઈ જશે? અધમારક પૂંજાની દીવડી
જો પહેલાં તો પૂજા શબ્દ છે ને, એ શબ્દ એ બતાવે છે કે એક હકારાત્મક ભાવ છે. એ જે ભાવ છે કવિનો એ હકારાત્મક છે, એની સાથે એક પવિત્રતાનો, નિર્મળતાનો ભાવ છે. એટલે કોઈક નકારાત્મક રીતે ન લેતા પણ કે આપણું આ જે જીવનનો માર્ગ છે, આપણે જે આ કર્તવ્યનિષ્ઠ થઈ અને આપણે આપણી આ જીવન તરફની જે ગતિ કરી રહ્યા છે, તો એવી તો કઈ કસોટી છે. અને કવિને ભય લાગે છે કે અધમારક જઈને આ પૂજાની દીવડી ઉલવાઈ જશે. ફરીથી એક સવાલ, શી કસોટી હોય? આ શેની કસોટી છે? આખી જિંદગી એ તપ છે, તો શી કસોટી હોય? કસોટી છે. આપણે ડગલે ને પગલે આપણે બધા જાણીએ છીએ કે જીવનમાં બધા દિવસ ના તો સરખા છે, ના તો બધી પરિસ્થિતિ સરખી છે. દરરોજ કસોટી હોય છે, રોજે રોજ કંઈક નવું આપણી સામે આવે છે, અને એ કસોટી રૂપે આપણે એનો સામનો કરીએ છીએ, એમાંથી આગળ વધીએ છીએ, આગળના માર્ગ ખુલતા જાય છે. પછીની પંક્તિમાં કહે છે, દરરોજ ભગવાન આ કસોટી આપે છે. સે અપરાધનાથ, સે અપરાધેનાથ. એટલે કયા અપરાધે? હે ભગવાન, નાથ એટલે ઈશ્વર. તમે એવો તો મેં કયો અપરાધ કર્યો છે કે તમે મારી દરરોજ કસોટી કરો છો? થાતો મારે હૈયે આજે લજ્જાનો આઘાત. શરમ અનુભવી રહ્યો છું કે એવી તો મેં કયો અપરાધ કર્યો, એવી તો મેં કોઈ એવી ભાવના રાખી જેની શિક્ષા રૂપે કસોટી છે. આપણે કહીએ છીએ ને કે કસોટી ક્યારે હોય? જ્યારે આપણે કંઈક એવું કામ કર્યું હોય તો ભગવાન કસોટી લે જ. આપણે બોલીએ છીએ એવું ઘણી વાર. એટલે કવિ પણ અહીંયા એવું જ પૂછે છે કે મારો અપરાધ શું છે કે હવે મારા હૈયામાં આજે લજ્જાનો આઘાત. જે તીરથની જાત્રી ચાલી આવી દિવસ રાત. જ્યારથી જન્મા છે, જેમ દિવસ રાતનું ચક્ર ફર્યા જ કરે છે, જેમ દિવસ પછી રાત, રાત પછી દિવસ એમ આવ્યા જ કરે છે, આખા દિવસ રાતનું ચક્ર અમે પણ ચાલીએ છીએ. આ તીરથની જે જાત્રા છે, આ કર્મરૂપી, આ પૃથ્વી પર આવ્યા પછી જન્મરૂપી કે આપણું જે કર્તવ્ય છે, આપણે જેને જન્મનો ઉદ્દેશ્ય માનીએ એ તીરથની જે જાત્રી છે, ચાલી આવી દિવસ રાત, બસ ચાલતી જ રહે છે, એક જ દૂરી પર ચાલ્યા જ કરે છે. એ તીરથ નહીં પહોંચાય. જો આપણે દરેક વખતે ક્યાંય પણ તમે વાંચો, ક્યાંય તમે અનુભવશો, આપણે એવું જ કહીએ છીએ, આપણા જીવનનો ઉદ્દેશ્ય શું? શોધીએ છીએ ને આપણે દર વખતે કહીએ છીએ ને આપણા જીવનનો ઉદ્દેશ્ય શું? આપણને અહીંયા ઈશ્વરે મોકલ્યા છે, શા કારણે મોકલ્યા છે, કેમ મોકલ્યા છે? એવા સવાલ આપણા બધાને થાય છે, કવિને પણ થાય છે. પણ જે રીતે આ કસોટીઓ થઈ રહી છે, એટલે કવિને ફરીથી એક પ્રશ્ન થાય છે કે તીરથ એ લક્ષ્ય છે, શું લક્ષ્ય સુધી નહીં પહોંચાય? આ કસોટીમાંથી હું પાર નહીં ઉતરું? એવી તો કેવી કસોટી છે? શી કસોટી હોય? શું આ આખું જે જન્મારો છે એ અધવચ્ચેથી સમાપ્ત થઈ જશે? શું આ જે લીલા છે, આ કર્તવ્યનિષ્ઠતા છે, જે આ આખી એક જીવન ચક્રની ગતિ છે, શું અડધેથી સમાપ્ત થઈ જશે? આ જે ભય છે, એ ભય શી કસોટી હોય કાવ્યમાં કવિએ નિરૂપ્યો છે. હવે આપણે આજે 3 કાવ્ય જોયા. એ 3 કાવ્યની આપણે વાત હવે કરીએ તો પરીક્ષાલક્ષી દ્રષ્ટિએ તમને કેવા પ્રશ્નો પૂછાઈ શકે? તો એ દ્રષ્ટિએ શ્રાવણ જે કાવ્ય છે, એ કાવ્યના કેન્દ્રમાં કેવી રાત છે? તો મેઘલી રાત છે. શ્રાવણ કાવ્ય છે, એમાં કઈ ઋતુની વાત? તો શ્રાવણ મહિનો ક્યારે આવે? તો વર્ષા ઋતુમાં, તો વર્ષા ઋતુની વાત છે. માનવ કંઠમાં કવિ માનવ વાણી શેના કારણે શું થવાનું કારણ આપે છે? તો રૂંધાવવાનું કારણ આપે છે. શી કસોટી હોય કાવ્યમાં? તીરથની જાત્રી ક્યાં સુધી, ક્યાંથી ક્યાં ચાલતી રહે છે? તો દિવસ રાત ચાલતી રહે છે. માનવ કંઠમાં દુઃખથી ત્રાસેલા જે લોકો છે, પીડિત લોકો છે, એ ના છૂટકે કઈ તરફ વળે છે?
તો ગુનેગારી તરફ વળે છે. આ જ રીતે આ 3 કાવ્યનો તમને આસ્વાદ પણ પૂછાઈ શકે અને સમીક્ષા પણ પૂછાઈ શકે. હવે હું અહીંયા મારી વાત પૂરી કરું છું. આજે આપણે 3 કાવ્યનો આસ્વાદ અને સમીક્ષા જોઈ. નમસ્તે, અસ્તુ. स्वाध्यायः परमः